આમ પણ સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષો હોય છે અને ચંદ્ર પ્રકૃતિ प्रधान स्त्रियों હોય છે। मन की भावनाओं में ज्यादा जीने वाली होती है महिलाएं और बुद्धि के पास तर्क है, विचार है, पुरुष उसमें ज्यादा जीता है। पुरुषનું જીવન વિચાર પ્રધાન છે, મહિલાઓનું જીવન ભાવના પ્રધાન છે। પ્રેમ, ભાવના, લાગણી। જ્યારે પુરુષની પાસે ગણિત છે, તર્ક છે, વિચાર છે, સ્વાર્થ છે। પુરુષ એટલે અઘરું ગદ્ય અને સ્ત્રી એટલે અનેક અર્થ છાયાઓ વાળી કવિતા। પુરુષ છે એ એસે છે તો સ્ત્રી છે એ પોએટ્રી છે। બંનેનું પોતપોતાનું સ્થાન છે, પણ બે મળીને સાહિત્ય થાય છે। સાહિત્યમાં બંનેનું સ્થાન છે, નિબંધો કે કવિતાઓ। નિબંધ હોવો જોઈએ, નિર્બંધ નહીં। એટલે સૂર્યવંશમાં જે રામ પ્રગટ થયા, પુરુષો એને ભજે, મતલબ મર્યાદાનું બંધન સ્વીકારે। પુરુષ રામને ભજે, માતાઓને, બહેનોને, ગોપીઓને કૃષ્ણ વધારે વાલા। લાગણી, આનંદ, પ્રેમ, રાસ। રામના જીવનમાં ત્યાગ છે, ત્યાગ પ્રધાન જીવન છે રામનું। રામના જીવનમાં ત્યાગ, પુરુષનું જીવન ત્યાગ પ્રધાન છે। શ્રી કૃષ્ણ એટલે પ્રેમ, અને જ્યાં પ્રેમ હોય ત્યાં તપ હોય। ત્યાગ પ્રધાન જીવન પુરુષનું હોય છે, તપ પ્રધાન જીવન સ્ત્રીનું હોય છે। હકીકતમાં મહિલાઓ જ તપ કરે છે। 9 મહિના બાળકને ગર્ભમાં પેટમાં ધારણ કરવું વાલા એ તપ છે। એ બાળકનો જન્મ થાય પછી એને ઉછેરીને મોટું કરવું એ તપ છે। ધણીનો ગુસ્સો સહન કરવો, સાસ સસુરના ઠપકા સહન કરવા, એ બધું તપ છે। પુરુષને તો ત્યાગ થાય તે સંસાર છોડીને વયો જાય, સાધુ થઈ જાય। સ્ત્રી ક્યાંય ત્યાગ કરીને જાતી નથી, સંસારમાં જ રહે છે અને સહન કરે છે, એ તપ છે। તો તપ તો હકીકતમાં સ્ત્રી કરે છે, પુરુષ છોડી દે, ત્યાગ કરી દે, સ્ત્રી છોડતી નથી। અને એટલા માટે સાધ્વી છે। ભગવાન કપિલ માં દેવહૂતિને સાધ્વી કહીને સંબોધે છે। તો એ તે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા સંગસ્તેશ્વથતે પ્રાર્થ્ય સંગ દોષ હરાહિતે। સતી સાધ્વી એવો શબ્દ પ્રયોગ છે આપણે। તો સહન કરે છે સાધ્વી, એ તપ। સ્ત્રીનું જીવન તપ પ્રધાન છે, કારણ કે એને માટે કુટુંબ પહેલું, કુટુંબ માટે ભોગ આપવા તૈયાર થઈ જાય, એને સંતાન, સંતાનનું ભવિષ્ય, આ બધાનું વધારે મહત્વ। એટલે પોતાના ઉપર એ સંતાનના આહુડા છે, અને આમ લાજ કાઢી હોય ને તો પોતાના આહુડા મૂંગા મૂંગા લવછી લે। એનાથી લૂછાય। તો ત્યાગ પ્રધાન જીવન પુરુષનું હોય છે, તપ પ્રધાન જીવન સ્ત્રીઓનું હોય છે।